નેપાળ તિબેટ સરહદ પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે 210 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. નેપાળમાં 826 લોકો હજુ ગુમ છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર તેમાં 300થી વધુ ભારતીયો છે. તિબેટમાં 550થી વધુ લોકોનો કોઈ પતો નથી. ચીનની સરકારી વેબસાઇટ સીસીટીવીએ આ માહિતી આપી હતી. રાહત અને બચાવ ટીમો ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળ કરી રહી છે. નેપાળી સેનાએ રસુવાના ટિમોરેથી આજે સવારે 116 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, જેમાં 95 નેપાળી અને 21 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. પૂરનું પાણી લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું, તેમજ પ્રવાહમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખા તણાઈ ગયા હતા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હતો, પરંતુ અમેરિકી જીઓલોજીકલ સર્વે અનુસાર ચીન તરફ લેન્દે નદીમાં પહાડનો મોટો હિસ્સો ખસીને પડ્યો હતો. અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજી ધોળકિયા સંચાલિત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પોતાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગુજરાત ગૌરવ સરોવરનું આજે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલું આ સરોવર 80,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે અને તેમાં આશરે 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. વરસાદના કારણે સરોવર હાલ પાણીથી ભરાઈ ગયું છે. દુધાળા અને આસપાસના વિસ્તારમાં વર્ષ 2017થી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સંચયની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે આ સમગ્ર પંથક ખારાપાડ તરીકે ઓળખાતો હતો અને પાણીની અછતને કારણે ખેતી કરવી મુશ્કેલ બની હતી. ગાગડિયા નદી વિસ્તારમાં પણ પાણીનો જથ્થો નહિવત હોવાથી ખેડૂતોની જમીનો સૂકી રહેતી હતી. ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી નદી નાળામાં પાણી રોકવા માટે ચેકડેમ અને સરોવરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગાગડિયા નદી વિસ્તારમાં આશરે 57 કિલોમીટરના પટમાં અલગ અલગ સ્થળોએ 40 જેટલા ચેકડેમ અને સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કાનપુરમાં એક ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું. અકસ્માતમાં વિમાન ઉડાવી રહેલા પાયલટ અને ટ્રેનીનું મોત થયું. આ દુર્ઘટના ગંગા બેરેજ પાસે થઈ. જે સમયે વિમાન હવામાં ડગમગ્યું ત્યારે તે લગભગ 100 ફૂટ ઉપર હતું. બેલેન્સ ગુમાવ્યા બાદ વિમાન વૃક્ષો સાથે અથડાઈને નીચે પડ્યું. પછી જોરદાર ધડાકો થયો. દુર્ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લગભગ 12:15 વાગ્યે પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી વિસ્તારને ઘેરી લીધો. પોલીસે લોહીલુહાણ પાયલટ સચિન ભાટિયા અને ટ્રેની અભિષેક પૂજારીને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ટ્રેનર વિશે માહિતી ભેગી કરવામાં આવી રહી છે. તેમની પાસે 3000 કલાકનો ઉડાનનો અનુભવ હતો. હાલ ડીજીસીએને જાણ કરી દેવામાં આવી છે. તેમની ટીમ તપાસ કરશે. આખો વિસ્તાર સુરક્ષિત કરી દેવાયો છે. આ ટેકનમ પ્લેન છે અને તેના વિશે માહિતી મળી છે કે 2023માં તેને ટ્રેનિંગ માટે લાવવામાં આવ્યું હતું. આગળ જે પણ ટેકનિકલ માહિતી ડીજીસીએ દ્વારા આપવામાં આવશે. ચોમાસાની વિદાયના આડે હવે અંદાજે 20થી 25 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે વરસાદની ઘટે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. સિઝનના 65 દિવસ વીતી ચૂક્યા છે, તેમ છતાં 17 જિલ્લામાં હજી પણ 3થી લઈ 87% વરસાદની ઘટ છે. સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની છે. હવે સપ્ટેમ્બરના વરસાદ પર સૌની મીટ મંડાઈ છે. જો સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો રહે તો તેની સીધી અસર ખરીફ પાકો પર થશે. આ ઉપરાંત જમીનમાં પૂરતો ભેજ ન રહે તો આગામી રવિ સિઝનમાં ઘઉં અને સરસવ જેવા પાકોના વાવેતર અને ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. હવામાનના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેતું હોય છે. આગામી 7 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. રાણપુર તાલુકાના બરાનિયા ગામની શાળાના આચાર્ય હર્ષદભાઈ ઝાલાએ 5 વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ શાળા સામેથી કબજે ભરેલા ડમ્પરો પસાર થતા રોકવા માટે કરેલી અરજીના કારણે જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી ધમકી આપવા બદલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ આચાર્યએ શાળાની આગળના રસ્તા પરથી કબજે ભરેલા ડમ્પરો પસાર ન થાય તે માટે કલેક્ટર, મામલતદાર અને પોલીસ સમક્ષ અરજી કરી હતી. અરજીને લઈ દાજ રાખીને 5 વ્યક્તિઓએ આચાર્યને જાતીય વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા હતા. ત્યારે આ મામલે આચાર્ય હર્ષદભાઈ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે હેમુભાઈ જેજરિયા, જગદીશભાઈ જેજરિયા, જગદીશભાઈ ખાવડિયા, તૃષાલભાઈ જેજરિયા અને ઘુઘો ઉર્ફે મેહુલભાઈ જેજરિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વાંસજાળિયા રાણાવાવ સેક્શન વચ્ચે ટ્રેક પર આવી ગયેલ ઊંટને આશરે 4 કલાકની કવાયત બાદ સવારે સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવાયું છે. આ ઘટનામાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના લોકો પાયલટે સમય સૂચકતા અને ત્વરિત કાર્યવાહી દાખવીને ટ્રેનને સમયસર રોકી લેતા મોટી હોનારત ટળી હતી.
ઘટના બાદ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલિત પ્રયાસો હાથ ધરીને ટ્રેક પર ફસાયેલા ઊંટને બહાર કાઢ્યું હતું, જેના પગલે ખોરવાયેલો રેલ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેક પર એક ઊંટ બેસી ગયું હોવાની જાણ ટ્રેન નંબર 19-015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસના લોકો પાયલટ દ્વારા કરવામાં આવી હતી. લોકો પાયલટે ત્વરિત સમય સૂચકતા દાખવીને ટ્રેનને તાત્કાલિક રોકી દીધી. ઊંટ રેલવેના પાટા વચ્ચે ફસાયેલો હોવાથી તેને સુરક્ષિત રીતે ટ્રેક પરથી હટાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનાને કારણે આ રૂટ પરનો રેલવે વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી થંભી ગયો હતો. રાજકોટમાં આજી ડેમના કાંઠેથી 21 ઓગસ્ટે મળેલી વૃદ્ધાની શંકાસ્પદ લાશ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને રીઢા ગુનેગાર રમેશ વેધુકિયાની ધરપકડ કરી લીધી છે. આરોપીએ હવસ સંતોષવાના ઈરાદે 77 વર્ષીય ભિક્ષુક મહિલાનું અપહરણ કરી તેમની સાથે મારપીટ કરી રિક્ષામાં દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગત મોડી રાત્રે પોલીસે આરોપીની ધરપકડ કરી આ સનસનાટીભર્યા ગુન્હાનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી રમેશ સાયકો કિલર જેવી માનસિકતા ધરાવે છે અને તે અગાઉ પણ 3 હત્યા કરી ચૂક્યો છે. 2018માં પણ તેણે રાજકોટમાં જ 3 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. આ કેસમાં રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી, જો કે 3 મહિના પહેલા જ હાઈકોર્ટે નિર્દોષ છોડ્યો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વૃદ્ધ દંપતી સુરત પુત્રને મળવા ગયા હતા ત્યારે તસ્કરો ઘરમાંથી ₹6,77,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો બાલ્કનીનો દરવાજો ખોલી ઘરમાં ઘૂસ્યા હતા. આ અંગે નિકોલ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કઠવાડા ગેલેક્સી હોમ્સ બંગલોઝમાં રહેતા 69 વર્ષીય દિનેશભાઈ પંચાલ નિવૃત્ત જીવન જીવે છે. 13 ઓગસ્ટ 2026ના દિવસે તેઓ પત્ની સાથે સુરત પુત્રને મળવા ગયા હતા ત્યારે બીજા દિવસે તેમના પાડોશીએ ફોન કરીને જણાવ્યું કે તમારા ઘરનું પાછળની બાલ્કનીનો દરવાજો ખુલ્લો છે, જેથી દિનેશભાઈને પૌત્રને જાણ કરી તપાસ કરવાનું કહ્યું તેમજ તેઓ તાત્કાલિક ઘરે આવ્યા. બાદમાં ઘરમાં જોતા બધો સામાન વેરવિખેર પડ્યો હતો, જેથી ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા દાગીના અને રોકડ ₹2,99,000 સહિત કુલ ₹6,77,000ની મત્તાની ચોરી થયાનું સામે આવ્યું હતું. વડોદરાના દુમાડ ચોકડી નજીક બ્રિજ નીચે પૂર ઝડપે આવેલા એક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. જ્યારે માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પામેલા યુવકનું એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ગઈકાલે બપોરે આશરે 3 વાગ્યે દુમાડ ચોકડી બ્રિજ નીચે અચાનક ટ્રાફિક જામ થયો હતો. ત્યાં ચા નાસ્તાની લારી ચલાવતા સંચાલકે સ્થળ પર જઈને જોતા એક અજાણ્યો શખ્સ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં હતો. પૂછપરછ કરતા ઇજાગ્રસ્તે પોતાનું નામ અમરનાથ ગુલીચંદ કોરી જણાવ્યું હતું, પરંતુ વધુ બોલી શક્યા ન હતા. મૃતક અમરનાથ કોરીના કોઈ વાલી વારસ મળી ન આવતા ઘટનાના પ્રત્યક્ષદર્શી સ્થાનિક લારી ચાલકે સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાયબર ઠગોએ ટ્રાયના અધિકારી બનીને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવ્યા છે. ગઠિયાઓએ મહિલા પર ગેરકાયદે પ્રવૃત્તિ અને મની લોન્ડરિંગનો આક્ષેપ મૂકી 17 દિવસ સુધી ડરાવી ધમકાવીને ₹54,60,000 પડાવી લીધા છે. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 3 ઓગસ્ટે સાયબર ગઠિયાઓએ ટ્રાયના નામે પ્રોફેસરને ફોન કર્યો. તેના 2 દિવસ બાદ ફોન કરીને તમે મુંબઈની દુકાનમાંથી જે સિમ કાર્ડ લીધું તે નંબર પરથી ગેરકાયદે અશ્લીલ ફોટો, વિડીયો મોકલાયા છે તેમ કહીને વૃદ્ધાને ડરાવ્યા. ગઠિયાઓએ આ નંબર પર 25 પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું કહીને ફરિયાદનું લિસ્ટ બતાવતા વિડીયો કોલ કર્યો હતો. વૃદ્ધાએ સાયબર હેલ્પલાઇનમાં ફોન કરીને ₹54,60,000ના સાયબર ફ્રોડ મામલે જાણ કરતા બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.